હેલો, જય શ્રી કૃષ્ણ। આજે મારો બીજો વ્લોગ છે। તો સવારે સવારે ઉઠીને પહેલાં તો મેં 2 ગ્લાસ પાણી પી લીધું। પાણી પીને પછી મારી સવાર તો 2 ગ્લાસ પાણી પીને જ થાય છે। એટલે આપણા શરીર માટે ડિહાઇડ્રેટ ન થાય એટલા માટે આપણે પાણી પીવું જરૂરી છે। બધા પીતા જ હશે, મારી ટેવ છે। પછી મેં નાસ્તો બનાવી લીધો। નાસ્તામાં અમારે રોટલી જોઈ। રોટલી તો બધાને જોઈએ। અમે ભાખરી નથી ખાતા, એટલે અમારી રિક્વાયરમેન્ટ રોટલી પર જ હોય છે જ્યારે ઝાઝા પણ તો। એટલે મેં રોટલી કરી લીધી। મારા વિચાર હતો કે છોકરા ઉઠી જશે આગળ, છોકરા ઉઠીને તોફાન બહુ કરે એટલે મેં ફટાફટ બનાવી નાખું। પછી એ તો રોટલી બનાવતા બનાવતા વિચાર તો આવતો હતો કે આજે આખા દિવસમાં મારે શું કરવાનું છે। તો એ બધું પૂરું થઈ ગયું। પછી એ વિચાર્યા પછી અમારા આંગણે ગાય માતા આવી, એના રોટલી ખવડાવીને એને ઘી ને ગોળવાળી રોટલી ખવડાવી નાખી ફટાફટ। પછી ગાય માતા ખુશ થઈ ગયા, એણે મને આશીર્વાદ દીધા અને મેં આશીર્વાદ લઈ લીધા ફટાફટ, બરાબર। પછી ગાય માતા વયા ગયા આવીને। પછી એ વિચારતા હતા કે આજે મજા આવી ગઈ। પછી હસબન્ડ એમને બેઠા હતા નાસ્તાની વાડે, પછી નાસ્તો કરી લીધો ફટાફટ। નાસ્તામાં હતી જલેબી, પછી કેળા ને બધું એટલું હતું। પછી એના પપ્પા એને બેનને બંડલ આપી ગયા, હાલો ગણી નાખો તમે કેટલા રૂપિયા થયા છે। બેન ગણવા બેસી ગયા। પછી ભાઈ ઉઠ્યા, ભાઈ ઉઠીને સોફે ઊંધા પડ્યા। પહેલાં તો એને એવું જ હોય, રાન નાટક ચારા કરતા હોય। પછી હું એને મનાવતી હતી, મનાવતા બનાવતા ભાઈ તો ઉઠી ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું। પછી 9-10 વાગી ગયા। પછી મેં પ્લેટફોર્મ સાફ કરી લીધું। પ્લેટફોર્મ સાફ કરતાં કરતાં પછી વિચાર આવતો હતો આજે શું બનાવવું છે રસોઈમાં, બપોરે રસોઈ શું કરવી છે એ બધું વિચારતી વિચારતી હું પ્લેટફોર્મ સાફ કરતી હતી ને પછી વિડીયો બનાવતી હતી, બરાબર। પછી આજ પહેલો છે એટલે પછી બપોર થઈ ગયું। તો છોકરા તો વયા ગયા હતા સ્કૂલે। પછી હસબન્ડ તો બપોરનું જમતા નથી, એટલે એના માટે લીલી માંડવી મેં શેકીને પછી એને દુકાને દઈ આવી। દુકાને દઈને પછી ત્યાંથી મેં સીધું પાછી ઘેરે આવીને પછી આજ ગુરુવાર હતો એટલે મને વિચાર આવ્યો કે ચાલો આજે ગુરુવારીમાં જઈ આવીએ। ગુરુવારીમાં કાંઈ લેવું તો નહોતું, પણ વિચાર હતો કે એમના માટું મારી હોય, કેટલો ટાઈમ થઈ ગયો હું ગઈ નહોતી, એટલે મેં મારો વિચાર હતો હાલો જઈ આવીએ। એટલે આપણે સીધા ગુરુવારીમાં ગયા। ગુરુવારીમાંથી પછી નેટનું બધું જોઈને વિચારતા આવતો હતો, બરાબર। પછી ગુરુવારીમાંથી કાંઈ નહોતું લેવું ને તો આ જો આ 2 ટી શર્ટિયા લઈ લીધા, તમે જોવો છો એવી રીતે। પછી ટી શર્ટિયામાંથી ચૂંદડીઓ લીધી, ઓહો કેટલી સરસ મજાની, પહેલાં જોતા આવે તો ગમી ગઈ એવી ચૂંદડી, મને તો બહુ ગમી, તમને ગમી? પછી જો મેં પાણી મૂકવાનો સ્ટેન્ડ લીધો, એ તો બહુ જ સરસ હતું, મને જોતા આવે તો ગમી ગયું, લઈ લીધું। અને બેન એ માસી તો કહેતા હતા 230માં, પણ મેં થોડો ભાવ કરાવ્યો, કારણ કે બાઈઓની ટેવ જ હોય ભાવ કરાવવાની, એટલે મેં 200 રૂપિયામાં લઈ લીધું। બેનો મને આપી દીધું અને પછી હું ફટાફટ લઈ આવી।